નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 14 જેનું નામ છે રે પંખીડા સુખથી ચણજો. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ, જે કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ ધોરણ 7 ગુજરાતી પાઠ 14મો. રે પંખીડા સુખથી ચણજો. તો વિદ્યાર્થી મિત્રો, લેખકનું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેને કલાપી એવા ઉપનામથી ઓળખવામાં આવે છે. તો તેમનો પરિચય મેળવીએ કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ એટલે ઉપનામ કલાપી છે. તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી હતા. કલાપીનો કેકારવ તેમનો કાવ્ય સંગ્રહ છે. પ્રકૃતિ, પ્રણય, પ્રભુભક્તિ એ તેમની કવિતાના મુખ્ય વિષયો છે. તેમણે કાવ્યો ઉપરાંત કાશ્મીરનો પ્રવાસ નામે પ્રવાસનું પુસ્તક પણ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે કલાપીનું પુસ્તક કલાપીનો કેકારવ તે જોઈ શકો છો, જે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો તેમના કાવ્યોની અંદર પ્રકૃતિ, પ્રણય એટલે કે પ્રેમ અને પ્રભુભક્તિ આ ત્રણેય વાતો છે તે તેના મુખ્ય વિષયો રહ્યા છે. જ્યારે પ્રવાસ વર્ણનની અંદર તેમણે કાશ્મીરનો પ્રવાસ નામનું એક પુસ્તક પણ લખ્યું છે. આ ઉર્મી કાવ્યમાં કવિ ચણી રહેલા પંખીઓને નિરાતે ચણવા કહે છે. આ ઉપવન કેવળ મનુષ્યનો હક નથી, સૌ પશુ પક્ષીઓનો પણ છે એમ જણાવીને કવિ પંખીઓને બીક દૂર કરવા પણ કહે છે. છેલ્લે કવિ પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા લોકોનો ઉલ્લેખ કરીને દુઃખની લાગણી આ કાવ્ય દ્વારા પ્રસ્તુત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતાની અંદર કવિ કલાપીએ પોતે પક્ષીઓને નિર્ભય બની અને ચણવા માટે, નિરાતે ચણવા માટે પોતાના ઉપવનની અંદર આમંત્રણ આપે છે. એવી જ રીતે પક્ષીઓને એ પણ કહે છે કે આ ઉપવન ઉપર માત્ર મનુષ્યોનો જ હક નથી, પરંતુ તમારો પણ હક છે. તમે તમારી બીક દૂર કરી અને અહીં આવો અને ચણો. ત્યારે છેલ્લે પ્રકૃતિની અસમાનતાને ભૂલી અને તેની ક્રૂર સત્તા ભોગવતા લોકો છે તેને પણ કવિએ અહીં ખાસ ટકોર કરી છે. તો આની અંદર સરસ મજાની કવિ કલાપીની આ કવિતા છે. ચાલો આપણે તેને માણીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે તે મંદાક્રાંતા છંદની અંદર રચાયેલું હોય અને ધોરણ 7ના જે જૂનું પાઠ્યપુસ્તક હતું તેની અંદર ગ્રામ માતા કાવ્ય આવતું હતું, તે પણ કલાપીનું જ હતું. એ જ કાવ્યની અંદર આ પંક્તિઓને મળતો રાગ છે, તે પંક્તિઓને મળતો રાગ છે, જેમાં મંદાક્રાંતા છંદ છે તેના રાગ પ્રમાણે આ કવિતા છે તે ગવાય છે. તો ચાલો આપણે તે ગાવાનો પ્રયત્ન કરીએ કે તે કઈ રીતે ગવાશે. જેમાં રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચરતી આતિયા ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું, ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માળીને મેં,
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. આગળની પંક્તિઓ છે. રે રે તોય કુદરતી મળી ટેવ બીવાજનોથી છોબીતા મુજથી પણ સૌ ક્ષેમ તે માજ માની. જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. દુઃખી છૂકે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી. રે રે સત્તા તમ પરજનો ભોગવે ક્રૂર આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મંદાક્રાંતા છંદનો જે રાગ છે તે રાગની અંદર આ કાવ્ય છે તે ગાવામાં આવે છે. આમ કલાપીના જે કાવ્યો હોય છે તે ખાસ છંદોબદ્ધ રીતે લખાયેલા હોય છે, જેથી તમને ગાવાની ખૂબ મજા પડે. તો આ મંદાક્રાંતા છંદની અંદર આ રાગ છે અને તે પ્રકારે આપણે કાવ્ય ગાવાનું છે. તો ચાલો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ કે કાવ્યની અંદર શું શું કહે છે. પ્રથમ પંક્તિ. રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો. શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. સમજૂતી. કવિ પંખીઓને સંબોધન કરે છે કે રે પંખીડાઓ નાજુક અને નમણા, તમે સુખેથી ચણજો, ગીત કાંઈ ગાજો તમને ગમે તે, અને મને ડરથી જોઈને આનંદથી રમતા તમે સૌ શા માટે ઉડી જાઓ છો. ત્યાર પછી બીજી પંક્તિ. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. સમજૂતી. મારાથી ડરશો નહીં, તમારી પાસે જે ગાય ચરતી હતી તેવો જ હું છું. નાના, કોઈ દિવસ તમારા શરીરને હું નુકસાન નહીં પહોંચાડું. તમે સલામત છો, મારાથી ડરવાની તમારે કોઈ જરૂર નથી. ત્યાર પછી આગળની પંક્તિ. ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માળીને મેં, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. તો મેં ઉપવનના માળીને એટલે કે બગીચાનું ધ્યાન રાખનાર જે માળી હોય છે તે માળીને તમારી તરફ કંઈ પણ એટલે કે પથ્થર કે બીજી કોઈ વસ્તુ ફેંકવાની મનાઈ ફરમાવી છે, તેને ના પાડી છે. મારું ઉપવન સર્વ પંખીઓ માટે કાયમને માટે ખુલ્લું છે, જેથી તમે અહીં આવો, શાંતિથી ચણો, મજા કરો. આ પ્રકારે મેં મારા માળીને પણ સૂચના આપેલી છે. ત્યાર પછી આગળની પંક્તિઓ જોઈએ. રે રે તોય કુદરતી મળી ટેવ બીહવા જનોથી, છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. સમજૂતી. અરે અરે પંખીડા, લોકોથી ડરી જવાની તમારી સહજ અને કુદરતી ટેવ છે તે હું જાણું છું. ભલે બીક લાગે પણ મારાથી તો તમે સૌ ક્ષેમ કુશળ છો એમ માનીને ચાલજો. એટલે કે પક્ષી છે તેને કુદરતી રીતે જ ડરવાની ટેવ હોય છે. આપણે તેની બાજુમાંથી પસાર થઈએ તો તે ડરીને તરત જ ઉડી જાય છે. આમ તેને કુદરતી રીતે તેનો સ્વભાવ છે તે ડરવાનો સ્વભાવ છે અને તે હું જાણું છું, પરંતુ મારાથી તમારે બીવાની કોઈ જરૂર નથી. તમે મારાથી ડરશો નહીં, તમે મારી પાસે સલામત જ છો. ત્યાર પછીની પંક્તિ. જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. સમજૂતી. છતાં જો તમે ઉડો તો જરૂર કોઈ ક્રૂર હાથનો તમને ડર છે એમ હું માનીશ. કોઈ તમારા તરફ પથ્થર ફેંકે તો એવું કૃત્ય ખેલ કોઈ ક્રૂર માણસે કર્યું હશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોને આવી રીતે ચણતા પક્ષીઓને જોઈ તેને ઉડાડવા નહીં, આવી ક્રૂરતા ભર્યું કામ છે તે કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને પણ આવી ટેવ હશે કે જેઓ ચણતા પક્ષીઓને ઉડાડતા હશે, પથ્થરો મારી કે કાંકરી મારી કે કોઈ પણ રીતે, તે ન કરવું જોઈએ. ત્યાર પછી આગળની પંક્તિમાં કહે છે કે દુઃખી છું કે કુદરત તણા આ સામ્યનું એક્ય ત્યાગી, રે રે સત્તા તમ પર
જનો ભોગવે ક્રૂર આવી. સમજૂતી. તો જે લોકો કુદરતના સૌ જીવો પરના અધિકારોની સમાનતા ભૂલીને એ એકતાને વિસરીને તમારા પર પાશવી ક્રૂરતા આચરે છે, એથી એવા કૃત્ય કરનારા લોકોથી હું સ્વયં પણ દુઃખી છું. એટલે કે જે લોકો તમારી ઉપર સત્તા જમાવવા માટે પ્રયત્ન કરે છે, આવા લોકોના કાર્યો જોઈ, તેવા લોકોના કૃત્યો જોઈ મને પણ તેનું ઘણું દુઃખ થાય છે. આમ કવિ કલાપી દ્વારા સરસ મજાનું કાવ્ય રે પંખીડા સુખથી ચણજો આપણને અહીં આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, સરસ. તમારે જો સંગીત સાથે આ કાવ્ય સાંભળવું હોય તો તમે યુટ્યુબની અંદર સાંભળી શકશો. તો ચાલો હવે આગળ તેના શબ્દ સમજૂતી જોઈએ કે વા એટલે અથવા, મુજથી એટલે મારાથી, હાનિ એટલે નુકસાન, મહારું એટલે મારું, ઉપવન એટલે બાગ, ઉદ્યાન કે બગીચો, સદા એટલે કાયમ, હંમેશા, ક્ષેમ એટલે કલ્યાણ, સુખ શાંતિ, ક્રૂર એટલે નિર્દય, દયાહીન, હસ્ત એટલે હાથ, કર, પાણી, પાણો એટલે પથ્થર, તમ તરફ એટલે તમારી બાજુ, સામ્ય એટલે સરખાપણું, સર્વ સમાન છે એ ભાવ, એક્ય એટલે એકતા, ત્યાગી એટલે ત્યજી અને છોડીને. આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 14 રે પંખીડા સુખથી ચણજો ના કાવ્યની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના કાવ્યની સમજૂતી કે પાઠની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પાઠના સ્વાધ્યાય જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.